માણસની જાણવાની ઈચ્છા કેટલી ગજબની હોય છે નહીં? ક્યારેક આપણે આકાશના તારાઓના રહસ્યો જાણવા માંગીએ છીએ તો ક્યારેક ઇતિહાસના પાનાઓમાં ખોવાઈ જઈએ છીએ. પણ શું આ બે તદ્દન અલગ વિષયોને જોડતી કોઈ એક કડી હોઈ શકે? ચલો આજે આ જ સવાલનો જવાબ શોધીએ. જરા આ બે સવાલો પર નજર કરીએ. એક તરફ છે આખું બ્રહ્માંડ, અનંત, વિશાળ, જેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. અને બીજી તરફ છે એક વ્યક્તિનું જીવન, જેણે પોતાના સિદ્ધાંતો માટે બધું જ દાવ પર લગાવી દીધું. આ બંનેને સમજવાનો કોઈ એક રસ્તો હોઈ શકે? ચાલો શરૂઆત પહેલા સવાલથી કરીએ. એ સવાલ જે આપણને આપણી રોજિંદી જિંદગીથી ખૂબ ખૂબ દૂર લઈ જાય છે. વાત કરીએ આપણા બ્રહ્માંડની. તો બ્રહ્માંડ એટલે શું? સાવ સરળ શબ્દોમાં કહીએ તો બધું જ. તારાઓ, ગ્રહો, આકાશગંગાઓ, ઊર્જા, સમય, જે કંઈ પણ છે, જેનું પણ અસ્તિત્વ છે, એ બધું જ બ્રહ્માંડનો ભાગ છે. વિજ્ઞાન આપણને કહે છે કે આ બ્રહ્માંડની શરૂઆત લગભગ 13.8 અબજ વર્ષ પહેલાં થઈ હતી. એક ઘટનાથી, જેને આપણે બિગ બેંગ તરીકે ઓળખીએ છીએ. અને ના, આ કોઈ ધડાકો નહોતો, પણ અવકાશ અને સમયનો જ એક સાથે વિસ્તાર થવાની શરૂઆત હતી. આપણું ઘર, આપણી પૃથ્વી, એ મિલ્કી વે નામની એક આકાશગંગાનો ભાગ છે. અને આવી તો અબજો આકાશગંગાઓ એ હિસ્સામાં છે જેને આપણે જોઈ શકીએ છીએ. વિચાર કરો, આટલી વિશાળતામાં આપણે કેટલા નાના છીએ. હવે વાત કરીએ બ્રહ્માંડના એક સૌથી મોટા રહસ્યની, બ્લેક હોલ. આ એવી જગ્યા છે જ્યાં ગુરુત્વાકર્ષણ એટલું બધું શક્તિશાળી હોય છે કે પ્રકાશ સુદ્ધા તેમાંથી બહાર નથી આવી શકતો. એ બધું જ પોતાની અંદર સમાવી લે છે. હવે આ સ્લાઇડ પર જે છે તે ખરેખર મનને ચકરાવે ચડાવી દે એવું છે. આપણે જે કંઈ પણ જોઈએ છીએ, અનુભવીએ છીએ, તારાઓ, ગ્રહો, આખું જગત, આપણે પોતે, એ બધું મળીને બ્રહ્માંડનો માત્ર 5% હિસ્સો છે. તો બાકીનું 95% શું છે? વેલ, એ છે ડાર્ક મેટર અને ડાર્ક એનર્જી. એવા રહસ્યમય તત્વો જે આપણને દેખાતા નથી પણ આખા બ્રહ્માંડને ચલાવી રહ્યા છે. કેવું અદ્ભુત રહસ્ય, નહીં? ચાલો હવે બ્રહ્માંડની એ અનંત વિશાળતામાંથી બહાર આવીએ અને જઈએ એકદમ માનવ સ્તર પર. એક એવા શાસકની વાત કરીએ જેણે ક્યારેય કોઈની સામે ઝૂકવાનું સ્વીકાર્યું નહીં. આપણે વાત કરી રહ્યા છે મહારાણા પ્રતાપની. મેવાડના એ બહાદુર શાસક જેમને આજે પણ લોકો એમની વીરતા, સ્વાભિમાન અને સ્વતંત્રતા પ્રત્યેના પ્રેમ માટે યાદ કરે છે. એમના જીવનના અમુક મુખ્ય પડાવ જોઈએ તો 1540માં જન્મ થયો, 1572માં એમણે મેવાડની ગાદી સંભાળી અને 1576માં લડાયો ઇતિહાસનું એ પ્રખ્યાત યુદ્ધ, હલ્દી ઘાટીનું યુદ્ધ. એમનું આખું જીવન સંઘર્ષ અને સ્વાભિમાનની ગાથા છે. એમના જીવનનો સૌથી મોટો સંઘર્ષ હતો મુગલ સમ્રાટ અકબર સામે. અકબર આખા ભારતને પોતાના શાસન નીચે લાવવા માંગતા હતા, પણ મહારાણા પ્રતાપ મેવાડની આઝાદી માટે અડીખમ ઊભા રહ્યા. અને એમનો સંકલ્પ આ એક વાક્યમાં સમાઈ જાય છે. એમણે કહ્યું હતું, મેવાડ સ્વતંત્ર છે અને રહેશે. આ ફક્ત શબ્દો નહોતા, આ એમનો દ્રઢ નિશ્ચય હતો. હલ્દી ઘાટીના યુદ્ધ પછી પણ એમણે હાર ન માની. રાજમહેલ છોડીને જંગલો અને પહાડોમાં રહ્યા. પોતાના પરિવાર સાથે ઘાસની રોટલી ખાઈને દિવસો પસાર કર્યા. પણ શરણાગતિ, ના, એ એમના સ્વભાવમાં જ નહોતું. એમણે સ્વાભિમાન ક્યારેય ન છોડ્યું. અને એટલે જ આજે પણ સદીઓ પછી મહારાણા પ્રતાપનું નામ ભારતના ઇતિહાસમાં સ્વાભિમાન, દેશભક્તિ અને ક્યારેય હાર ન માનવાના જુસ્સાનું પ્રતીક બની ગયું છે. તો આપણે બ્રહ્માંડના રહસ્યો વિશે વાત કરી અને એક મહાન યોદ્ધાના જીવનના સંઘર્ષ વિશે પણ. બે તદ્દન અલગ દુનિયા, ખરું ને? પણ શું થાય જો હું કહું કે આ બંને વાતોનો સ્ત્રોત, એનું મૂળ એક જ છે? એક તરફ બ્રહ્માંડનું વિજ્ઞાન, અબજો વર્ષો અને પ્રકાશ વર્ષોની વાત, અને બીજી તરફ ઇતિહાસની એક અમર ગાથા. બે સાવ જુદા વિષયો, પણ આ બંનેનું મૂળ એક જ છે. અને આ રહ્યું એ રહસ્ય. બ્રહ્માંડ અને મહારાણા પ્રતાપ, આ બંને વિષયો પરની આટલી વિગતવાર માહિતી ChatGPT નામના એક AI પાસેથી મળી હતી. કેવી રીતે? ફક્ત 2 સાદા સવાલ પૂછીને. તો આનો અર્થ શું છે? આ બધું આપણને શું કહે છે? આનાથી જ્ઞાન મેળવવાની આપણી આખી રીત પર શું અસર પડી રહી છે? ચાલો આને જરા સમજીએ. જુઓ, હવે જ્ઞાન મેળવવાનો રસ્તો કેટલો બદલાઈ ગયો છે. પગલું 1, કોઈ પણ વિષય પર એક સવાલ પૂછો. પગલું 2,
તરત જ તમને એનો વિગતવાર જવાબ મળી જાય છે. માહિતી હવે વાતચીત જેટલી સરળ બની ગઈ છે. એટલે કે આ આખી વાતચીતનો હેતુ ખાલી બ્રહ્માંડ કે મહારાણા પ્રતાપ વિશે જણાવવાનો નહોતો, પણ એ સમજાવવાનો હતો કે આજે આપણે માહિતી મેળવીએ કેવી રીતે છીએ. આ એક રીતે સમજૂતી વિશેની જ એક સમજૂતી હતી. અને અંતે આ આપણને એક બહુ મોટા અને મહત્વના સવાલ પર લાવીને મૂકી દે છે. જો જવાબ મેળવવો આટલો સરળ બની ગયો હોય તો કદાચ હવે સૌથી જરૂરી કળા એ છે કે આપણે સાચા સવાલ પૂછતા શીખીએ. તો આપણો આગલો સવાલ શું હોવો જોઈએ?